આપણો તહેવાર કોઈના દુઃખનું કારણ બને, કોઈની પીડા, વ્યથા કે વેદનાનું કારણ બને અને એથી એ આગળ વધીને કોઈના મૃત્યુનું નિમિત્ત બને, એથી કલંકરૂપ બીજું તો શું હોઈ શકે? શું એવું ન બની શકે કે આપણે તહેવારના દિવસે જ તહેવાર ઉજવીએ? શું એવું ન ગોઠવી શકાય કે કોઈ મોટા મેદાન જેવા ચોક્કસ સ્થળને પસંદ કરી ત્યાં જ આપણે આ તહેવાર ઉજવીએ? પતંગ ચગાવવાનો આનંદ લઈએ, કાપવાનો નહીં. અને પક્ષીઓના મોતનું નિમિત્ત બનતી પેલી વધુ કાચ પાયેલી દોરીને અને પ્લાસ્ટિકની દોરીને આપણે તિલાંજલિ આપી દઈએ તો કેમ રહે? મારી જાહેર જનતાને અપીલ એવી છે કે થોડીક સંવેદનાશીલ દાખવે અને નાના નાના ભૂલકાઓ પતંગ ચગાવે એમે વાંધો નથી, પણ મોટા વ્યક્તિઓ પતંગ ચગાવવાથી થોડાક પરહેજ કરે. ચાઇનીઝ દોરી જે ખૂબ મજબૂત હોય છે એને ના વાપરે અને કાચ લગાડેલી દોરીનો ઉપયોગ ના કરે. પંખીઓની ગતિવિધિઓ સવારે જ્યારે કે સૂર્ય ઉદય થાય છે અને સાંજે જ્યારે સૂર્ય અસ્ત થાય છે એ બે સમય દરમિયાન વધારે હોય છે. પતંગ ચગાવવાની મજા એ પંખીઓની સજા છે. સારો એન્ડ સાચો સંદેશ આમ જનતા સુધી જાય તો તે લોકો એનાથી પરહેજ કરતા થશે.